આમ તો એક સત્યની આપણે બધા ભજન સત્સંગમાં જતા ત્યારે કોઈ મહાપુરુષો જ્ઞાની પુરુષો જય બોલતા ત્યારે સદગુરુ મહારાજની જય બોલતા હતા। કેમ કે આપણે બધા એક વાત સાંભળી છે કે વિશ્વમાં ગુરુ એક છે, વિશ્વની અંદર ગુરુ એક છે, ગુરુ બે નથી। તો એક ગુરુ છે, ઈ કોણ છે? એક ગુરુ છે ઈ જ સત છે, બીજું કાંઈ છે નહીં। અને સત્ય જ્યારે જેમ છે તેમ સમજાઈ જાય છે, સત્યમય જ્યારે જીવન બની જાય છે ત્યારે વ્યક્તિ બે રહેતા નથી, એવું હમણે નિરાંત બાપુની વાણીમાં પણ કીધું કે જ્યાં સુધી બે વ્યક્તિ રહે છે ત્યાં સુધી ઊંચ અને નીચનો ભાવ પણ રહે છે। આ ઊંચો છે, આ નીચો છે, એટલે પદની વાત છે। ઊંચા નીચા પદ પણ દેખાય છે। શું કામ દેખાય છે? કે ઈ દ્રષ્ટિ જ્યાં સુધી એક નો દેખાય, એક સરખું નો દેખાય અને જુદું જુદું દેખાય ત્યાં સુધી દ્રષ્ટિ જગતની હોય છે। અને જગતની દ્રષ્ટિમાં નાનું મોટું, ઊંચા નીચું બધું દેખાય છે। પણ જ્યારે જ્યારે સદગુરુની દ્રષ્ટિ, મહાપુરુષ જ્યારે એક ઉદાહરણ દાખલા માટે આપું કે કૃષ્ણ પરમાત્મા જ્યારે અર્જુનને પોતાના વૈરાટ સ્વરૂપના દર્શન કરાવવા માટે બરાબર યુદ્ધની તૈયારી, એક બાજુ કૌરવોની યોદ્ધાની કતાર ઊભી છે, એક બાજુ પાંડવોના યોદ્ધાની કતાર ઊભી છે, અને બેયની વચ્ચે કૃષ્ણ પરમાત્મા રથને મધ્યમમાં લાવે છે। અને મધ્યમમાં રથને લાવી અને અર્જુનને કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે હે અર્જુન, મારું સ્વરૂપ જોવા માટે હું તને જે દિવ્ય દ્રષ્ટિ આપું છું એનાથી જો। હવે દિવ્ય નામનું કોઈ આ શરીરમાં એક રાયના દાણા જેટલું ક્યાંય ટબકું નથી, અને પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ સિવાય દેખાય એવો નથી। તો દિવ્યમાં દિવ્ય હોય તો એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર। આ એક શબ્દ છે જે ગુરુના મુખમાંથી છૂટતો શબ્દ, જેનું નામ છે જ્ઞાન, અને જ્ઞાન સિવાય બીજું દિવ્ય કાંઈ છે નહીં। તો એટલે જ મહાપુરુષો કીધું કે આ જ્ઞાનને પાછું મેળવવું હોય તો શું કરવું જોઈએ? તો કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ના ભેદ, અને ગુરુબિન ચંચય નો ટળે, ભલે ને વાંચે ચાર વેદ। તો ગુરુ પાછે પ્રથમમાં પ્રથમ આ જેટલા જેટલા મહાપુરુષો થયા એ પહેલામાં પહેલું કામ એને ઈ કર્યું કે જેદી સમજ નહોતી તેદી ગુરુ દ્વારા વ્યાઈ ગયા। પહેલામાં પહેલું કામ એ કર્યું બધાએ, તમે ને મેં બધાએ। અને ગુરુ છે એ આમાં શું કરી દે છે? ગુરુનો એક શબ્દ જો આમાં ઉતરી જાય તો જેટલા નિયમ કુદરતના છે ને એ બધાય તમને નક્કી થવા માંડે। પછી જગતના બનાવેલા જે નિયમ છે ને એ આજે હોય અને કાલે ન હોય, પણ કુદરતી જે નિયમ છે, વિશ્વના માલિકના જે બનાવેલા નિયમ છે એ કોઈને ન છોડે, અને એકને લાગુ પડે ને બીજાને ન લાગુ પડે, એનું નામ પાખંડ છે। અને બધાયને અત્યારનો હાલનો સમયગાળો, આ કાળઝાળ ગરમી, આટલો ઉનાળાનો સમય છે, મહાપુરુષો આજે ગરમીના કારણે થોડા મોડા પણ પધાર્યા છે। તો એનું કારણ શું છે કે આ ગરમી કોઈને ન છોડે। જ્ઞાની હોય, ધ્યાની હોય, વિદ્વાની હોય, મહંત હોય, સંત હોય, અરે મોટી દરગાહના મૌલવી હોય, જગ્યાના મહંત હોય, શ્રી શ્રી 1008 હોય, પણ આ ગરમી કોઈને છોડે, કોઈને ન છોડે, એનું નામ સત્ય। અને એકને લાગુ પડે ને એકને ન લાગુ પડે, એનું નામ પાખંડ, પ્રપંચ। તો આજે આપણે બધા જે નિયમ કુદરતના છે, વિશ્વના માલિકના જે નિયમ છે, એ આજે કોઈ પણ જોવો, અહીંના બેન હોય કે વિદેશના બેન હોય, સૂર્યના તાપમાનના હિસાબે
શરીરના કલરમાં થોડો ફેરફાર પડી જાય છે. કેમ કે સાઉથ આફ્રિકામાં સીધો સૂર્યનો પ્રકાશ આવે છે, તો ત્યાં આપણી જેવા શરીરના કલર નથી. પણ છતાંય એ બેન ભલે જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને આવ્યા હોય, પણ એ કુદરતે બે જ મુદ્દા બનાવ્યા છે. કુદરતના બનાવેલા બે મુદ્દા છે, એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ પરમાત્માના નિયમ છે. અને આપણે જેટલા બનાવ્યા છે 18 ટુકડા છે ને આપણી મન બુદ્ધિની માપસાઈટ છે. તો એ બેન કદાચ વિદેશના હોય તો એને ક્યારેય પૂછવું પડે કે હે બેન, આમ તો તમે બેન જ છો, હે ભાઈ તમે ભાઈ છો, એવું પૂછવું પડે? ન પૂછવું પડે. શું કામ? કે એ કારીગર કિરતાર એવો છે કે હજી એક જેવું બીજું બીબું નથી બનાવ્યું. છતાંય જય ગુરુ મહારાજ બાપુ, જય સદગુરુ. એવો સદગુરુ પરમાત્મા વિશ્વનો માલિક, એને મહાપુરુષો સદગુરુ કહે છે. અને આ જે વ્યક્તિ છે એને ગુરુ કહે છે. જેને એક જેવું બીજું બીબું નથી બનાવ્યું, જેને કોઈ ફેરફાર નથી રાખ્યો. એટલે તો મહાપુરુષોને પછી આ કટકા કરી નાખ્યા ને એટલે વાણી ઉગાવ્યું પડ્યું, ભજનો એટલે રજૂઆત કરવા પડ્યા કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા છે મુસલમાન. હવે હકીકતમાં ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે પરમાત્માની ખોટ કેમ આપણે જાણે પૂરી કરતા હોય. વિશ્વનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા, જેને તમારા અને મારા આવા અનંત ખોખા જેને પ્રગટ કર્યા, એવો આ ખલકનો ખાવન છે, એને કેમ જાણે ભૂલ કરી હોય તો આપણે 3 ત્રાગડા ગળામાં નાખીને બ્રાહ્મણ થઈ જાવી. જરાક દાઢી નીચે વાળ વધારીને આપણે મુસલમાન બની જવી, જરાક ચામડી કપાવી તો આપણે મુસલમાન. અલ્લાહ ભાઈ, એવું વિશ્વના માલિકના નિયમમાં કાંઈ નથી. પરમાત્માના નિયમમાં આવું કાંઈ છે નહીં. તો પરમાત્માના વિશ્વના પરિબ્રહ્મ પરમાત્માના નિયમમાં તો શું છે? પોત પોતાની અવનીમાં હવ હવને જીવવાનો અધિકાર છે. અને માણસ એક આ અવની ઉપર, આ પૃથ્વી ઉપર સારામાં સારું જો સૌંદર્ય હોય એવું જો શરીર બધાયને, વિશ્વની અંદર દેવોને મળવું દુર્લભ એવું શરીર તો માનવ દેહ છે. અને માણસ જો પૃથ્વીને મોટામાં મોટું પ્રકૃતિને નુકસાન પોગાડતું હોય ને તો એક માણસ પોગાડે છે, બીજો કોઈ બીજા પ્રાણી પશુ પક્ષી નથી પોગાડતા. એ આપણે એક બાજુથી એવું માનીએ છીએ કે આપણે જ્ઞાની છીએ, સત્સંગી છીએ, આમ છીએ, તેમ છીએ. અને સાચી વાત, ખરી વાત છે. પણ જ્ઞાની અને સત્સંગી તો કેને કહેવાય? જ્યારે આપણે નહોતા સમજ્યા ત્યારે આપણે કોકને લક્ષમાં રાખીને બોલતા હતા, કોકને આપણે સમજાવવાના ભાવથી બોલતા હતા. અને જેદી સદગુરુ મળ્યા ને તેદી બુટો કાપડી બોલ્યા છે કે હું તો કરતો તો વાતું કોકની. આમ હકીકત આપણે જેટલી વાણીઓ બોલવી, જેટલા શબ્દો બોલવી, એ બધાય મહાપુરુષોનો અનુભવ છે. એમાં આપણો શું અનુભવ હોય? હું તો કરતો તો વાતું કોકની, ના તો વાત નીકળી આપણી ખુદ પોતાની. હવે ફેર મૂંડ નથી મુંડાવી એવું બોલ્યા છે બુટો કાપડી. તો આપણને જે સદગુરુ મળ્યા અને જે સત્ય સમજાણું, તેદી આમાં મારા વાલા મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનો જે માપ હતો ને એ તો ગુરુએ બાદ કરાવી દીધો હતો. જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનો જે આપણી પાસે જથ્થો હતો એ તો સદગુરુએ બાદ કરી અને ખુદ પોતાને નિજ સ્વરૂપની ઓળખાણ આપી. નિજ સ્વરૂપ કહેતા આ જગતમાં બધા જેટલા જેટલા વ્યક્તિ ભગવાન થયા, વ્યક્તિ મહાન થયા, એની પાછળ કાંઈક ના કાંઈક પુસ્તકો છે, એના કાંઈક ને કાંઈક મૂર્તિઓ છે, એના કાંઈક ને કાંઈક મંદિરો છે. મહાપુરુષો એમ કહે છે કે નિજ સ્વરૂપ છે ને એ તમારું ખુદનું પોતાનું છે. એટલે તો મહાપુરુષના ચરણે ગયા ત્યારે માંગ્યું છે સંતોએ કે સદગુરુ કે ચરણ નમો, માંગુ નિજ જ્ઞાન. નો રામનું જ્ઞાન માંગ્યું, નો કૃષ્ણ પરમાત્માની ગીતાનું જ્ઞાન માંગ્યું, નો દેવી દેવતા, નો ગુરુનું જ્ઞાન માંગ્યું. કોનું જ્ઞાન માંગ્યું? સદગુરુ કે ચરણ નમો, માંગુ નિજ જ્ઞાન. નિજ નો મતલબ થાય કે હે સદગુરુ પરમાત્મા, આ શરીરમાં હું કોણ છું? આ શરીર નહોતું તેથી હું ક્યાં હતો? અને આ શરીર છૂટી જશે તો આ બોલતા પુરુષ ક્યાં જશે?
આનું જેને જ્ઞાન થાય છે એને મહાપુરુષો કહે છે નિજ જ્ઞાન. અને નિજ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે જ એને હમણે વસરામ મહારાજ બોલ્યા હતા મહાપુરુષનો સિદ્ધાંત કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ધીરે ધીરે જોયું મથી તો હરિ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી. તમને કદાચ વ્યક્તિમાં ભૂલ દેખાય, નાના મોટું દેખાય, પણ હરિમાંય નાના મોટું દેખાય, પરમાત્મામાં ભૂલ દેખાય. તો પરમાત્મામાં જો ભૂલ દેખાતી હોય તો દ્રષ્ટિ કાચી છે, હરિમાં જો ભૂલ દેખાતી હોય તો દ્રષ્ટિ કાચી છે. કેમ કે જ્યારે એ દ્રષ્ટિ એની શુદ્ધ થઈ ગઈ, એ સુરતી જ્યારે એની એવી થઈ ગઈ, ત્યારે બાપુ એ શબ્દ આવ્યા હોય કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ, ધીરે ધીરે જોયું મથી તો હરિ વિનાનું કોઈ ઠાલું ઠામ નથી. તો એ કઈ દ્રષ્ટિથી દેખાણું હશે બાપુ? એને કહેવાય ગુરુ દ્રષ્ટિ, એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. અને કોઈને આપણે પણ હવે એમાં એવું છે, એકવાર સાહેબ કબીરને ધર્મદાસ મહાત્માએ પૂછ્યું કે બાપુ તમારું આટલું બધું સરળ જ્ઞાન, આવી બધી વાત, આવી વાણી, અને હજી આ વ્યક્તિ બધા આવી વાતો કેમ કરે છે? ત્યારે સાહેબ કબીર ધર્મદાસને કહે છે, ધર્મદાસ, કોઈ લટધારી કોઈ મઠધારી, કોઈએ લટુ વધારી છે, કોઈએ મઠ બનાવ્યા છે. કોઈ લટધારી કોઈ મઠધારી કહત કબીર સુન ધર્મદાસ કો, આ ખોપડી ખોપડી કી મતી હે લ્યારી. જેટલી જેટલી ખોપડી છે ને એટલી એટલી મતી હવની અલગ અલગ હોય છે. પણ ઈ ખોપડી જ્યારે ખોલાવી નાખી હોય અને ખોપડીમાં જેથી પોતું મારી દીધું હોય, ઈ કોણ હોય? તો ઈ નર નો હોય, નારી નો હોય, ઈ તો કેવલ પ્રેમી ગુરુના બાળક હોય છે. અને ગુરુનો બાળક ક્યારે એનામાં કોઈ દિવસ દોષ ને અવગુણ ન આવે, ત્યારે એનું સિદ્ધાંત કેવો હોય? એક સાંભળેલું જ્ઞાન હોય ને એક એને ઓરી લીધું હોય. અને જેને ઓરી લીધું હોય એને સામે કિંમત આપી હોય, અને સાંભળ્યું હોય એને કઈ દાગીના પહેર્યા ન હોય. સાંભળી લીધું હોય, જોયા હોય, જાણ્યા હોય, પણ એને પહેર્યા ન હોય દાગીના. ની દાગીનો જેને પહેર્યો હોય ને એ તો એને કિંમત ચૂકવી હોય. એટલે કીધું કે ઇસ્તન વિક્ષકી વેલડી, સદગુરુ અમૃત કી ખાન, આ શેષ દિયે સદગુરુ મિલે તો બી હાવ સસ્તામાં મળી ગયું એવું જાણ. એટલે જેને શીશ દીધું હોય ને સદગુરુ લીધો હોય ને બાપુ, એની ખોપડી સાફ થઈ હોય, નકર તો 18 પ્રકારનો હડો હોય ને હોય જ. એટલે કીધું નર નારીનો ખેલ નથી, એવો કુદરત છે કીર્તાર. જે નર અને નારી જેના આધારે છે, જેના આધારે આખું વિશ્વ ટકી રહ્યું છે, એ વ્યક્તિ કોઈ શરીર વાળો નથી. અને ઈ મુદ્દાને મહાત્મા અષ્ટાવક ઋષિ જનકને એટલું જ કહે છે કે હે જનક, આ વાત છે ને એ ગુરુની છે, અને અહીંયા તું બધો મોહને પામી જા. હવે અહીંયા કઈક નો કઈક મોહ ઉભો કરે મેળ ખાય એવું. હે સ્વામીએ તું રાખને શ્રદ્ધા, હે સેવકને કહે છે સ્વામીએ તું રાખને શ્રદ્ધા, અહીં મોહ પામના. ગુરુના શબ્દમાં જો બધો મોહ પામી જાય ને, એ તો જેને તન મન ધન ને ચોથું શીશ બાદ કર્યું હોય ને એને ખબર હોય કે હવે ના મોહ છે કે નથી. એ સ્વામીએ તું રાખને શ્રદ્ધા, અહીં મોહ પામના. પ્રકૃતિ પર આત્મા, તું જ્ઞાન ને તું ભગવાન, તારી સિવાય કાંઈ છે નહીં. હવે તારી સિવાય કાંઈ નથી ને, એ માણસને બહારનો જેની દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ છે, એને એ સમજાય એવું નથી. શું કામ? કે એને ખાવા પીવાના ભાવ દેખાય, એને વ્યક્તિના રંગ ઢંગ દેખાય, એને શરીર દેખાય, એને ઊંચ નીચ દેખાય, એને વાત અને વાતની અંદર નો પડેલો સાર નો દેખાય, સિદ્ધાંતની અંદર પડેલો સાર નો દેખાય. અને સિદ્ધાંતની અંદર પડેલો જે સાર છે ને એ તમારું સ્વરૂપ છે. અને સ્વરૂપ છે ને એ નિર્વાણ છે. અને આ વાણી બધી નિર્વાણ તમારું સ્વરૂપ છે, એના ગુણ ગાય છે. અને સ્વરૂપમાં કોઈ દી બે હોતા નથી. એટલે દેહની રેણી હમણે ગજાનંદ મહારાજ ઉત્તર ગુજરાત વિજાપુરમાંથી આવે, દેહની રેણી માટે બહુ સારું બોલ્યા હતા. દારૂ, જુગાર, ચોરી, જારી અને હિંસા આટલું બાદ કરે એ માણસ બને. આટલું બાદ કરે ત્યારે એ માણસ બને. અને માણસ બન્યા પછી ભજન અને સત્સંગમાં જાય, અને પછી ગુરુ ચરણમાં જઈ અને પોતાના
નિજ સ્વરૂપનો જ્ઞાની થાય. પણ મહાપુરુષોએ તો એક રેણી પાછી વર્ણન કરી કે ગુરુજીની રેણીની સત્પર વાચા. તો ગુરુજીની રેણી એટલે શું? જ્યાં સુધી કાંઈક પણ બીજું દેખાતું હોય તો એ જીવની દિશા છે, ગુરુની રેણી નથી. એ જીવ હજી જીવ દિશામાં જીવે છે, હજી એની દિશાનું પરિવર્તન નથી થયું. જ્યાં સુધી જીવ દિશા છે ત્યાં સુધી જગતની રેણી છે, અને જગતની રેણીમાં આ બધું પાળવાનું આવે. અને ગુરુજીની રેણી જેદી આવી જાય તો સત્ય ઉપર વાસ કોઈ વ્યક્તિનો થતો નથી. એ આમાં જે બોલી રહ્યો એ પરિબ્રહ્મ પરમાત્મા, એ સત્ય પણ એ જાણે છે. એ ગુરુજીની રેણીની સત્પર વાચા, સતના ઉગી ગયા છે હવે સૂર. ખબર હોય ને એટલું જ બોલો એમ ભવાનીદાસ કહે છે. અને ખબર હોવા છતાં તમે જેટલું જીવનમાં જીવતા હોય એટલું બોલો. એ ગુરુજીની રેણીની સત્પર વાચા, સતના ઉગી ગયા છે સૂર. ગોરારે પીરાની તમને આણશે સુરલા, સત બોલો નહીતર મત બોલો. કોઈ વ્યક્તિમાં ઊંચ નીચ કે નાના મોટું દેખાતું હોય તો કુદરતના નિયમ દેખાય, આપણને દર્શન થયા નથી. અને જ્યારે જ્યારે કુદરતના નિયમના દર્શન થાય છે ત્યારે આમાં શું આવે? ત્યારે થાય છે ગુરુનો ઉપદેશ. જો જેમ છે તેમ જ્યાં પોગવાનો છે ત્યાં પોગી ગયો હોય. કેમ કે ગુરુજીનો ઉપદેશ ખાલી કાનથી સાંભળવાનો વિષય નથી. ઈ ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રેજે કીર્તાર. ઈળમાંથી જો ભમરી બની જાતી હોય તો માણસને કેટલી લાગે વાર. ઈ ગુરુજીનો શબ્દ જો ચિત્તમાં લાગી જાય, ચટકી જેમ લાગે એમ લાગી જાય, તો પછી કીધું કે ઉપદેશ લાગ્યા પછી આ શરીરમાં કોઈ ફેરફાર થતો નથી. યુવાન હોય તો વૃદ્ધ નથી થઈ જતા, વૃદ્ધ શરીર હોય તો યુવાન નથી બની જાતું, શરીરનો કલર કાળો હોય તો સફેદ નથી બની જાતો, ગરીબ હોય પરિસ્થિતિ તો ધનવાન નથી બની જાતા. પણ ફેર શું પડે છે? પહેલા તો તમામ જાતનો ડોળ નીકળી જાય છે. ડોળ નીકળી ગયા પછી મહાપુરુષોની વાણી કેવી હોય છે? તો કે વાણી હમારી ફીર ગઈ, વાણી ફરી ગઈ. વાણી હમારી ફીર ગઈ, આહી તન આહી દેશ. આનું આ શરીર હતું, ઉપદેશ લીધા પહેલા શરીરમાં કાંઈ ફેરફાર પડ્યો મારા વાલા? શરીર તો આનું આ જ હતું ને. પણ દયાળુ એવા કે જેને આ ઓલી નથી બેનો બરણી સાફ હાઈ ક્લાસ કરીને પછી આમ કોરું કપડું મારી અને પછી ઘી ભરે, એમ બાપુ રેણી કેણીથી આને સાફ કરી અને પછી સત શબ્દ જેને આમાં નાખ્યો હોય ને તો આ થાય એવું છે કે વાણી હમારી ફીર ગઈ, આહી તન આહી દેશ. ખારી સો ભાઈ મીઠી થઈ હો તો સદગુરુ કા ઉપદેશ. જ્યારે ગુરુનો ઉપદેશ આવ્યા પછી જો વાણી કોઈને ન ગમતી હોય અને હજી વાણીથી કોઈને જો આપણે પાડી દેવાનો ભાવ હોય, વાણીથી કોઈને ઊંચ નીચના ભાવ તીર મારવાનો હજી અંદર તમાશો ચાલતો હોય તો એ ગુરુનો બાળક નથી મારા વાલા. ગુરુના બાળકને તો કદાચ તમારી ઉપર કોઈ ગમે એટલા શબ્દનો પ્રહાર કરીને ગયા હોય ને તો એને ન લાગે. એ ત્યારે કહેવાય કે શબ્દની પાર મારો સદગુરુ સાહેબ છે. શબ્દનો કદાચ મારો કરીને ગયા હોય, કદાચ વ્યક્તિને નામ લઈને કીધું હોય, કદાચ કોઈ એમ કીધું હોય ને કે ભવાનભાઈને કાંઈ ખબર નથી, ને હાવ સાચી વાત છે, કાંઈ ખબર નથી. એ બધી મારા સદગુરુ પરમાત્માને ખબર છે, મને કાંઈ ખબર નથી. અને ભવાનભાઈને કદાચ બોલવામાં કાંઈ આવડતું નથી, એ વાત એ સાચી છે. બોલે એ મારું સદગુરુ પરમાત્મા છે, આમાં ભવાનભાઈનું કાંઈ છે નહીં. એટલે કીધું બોલે તે બીજો નહીં, છે પરમાત્મા પોતે. પણ નર અજ્ઞાની અને આંધળો પરમાત્માને મેલીને ક્યાંક બીજે ગોતે છે. એટલે જ્યાં સુધી આપણે આપણા સદગુરુને નજીક નહીં વ્યા જાવી અને આપણા સદગુરુ પરમાત્મા આપણને મળી નહીં જાય, અને મળી ગયા પછી જુદાપણું કોઈ દી રહેતું નથી. એક વીટી વેઢ તમામ દાગીના, જેદી એ કોઈ દાગીના નહોતા તેથી સોનું હતું, અને કદાચ બધાય દાગીના સોની એની ભઠ્ઠીમાં નાખીને ઓગાળી નાખે, એ કોઈ દાગીનો નહીં રહે. પણ સોનું ક્યાંયથી આવ્યું નહોતું
એટલે ઈ ક્યાંય જવાનો પ્રશ્ન. ઈ પુરુષોને જ્યારે અનુભવ થાય છે ત્યારે બોલે છે હમ ના મરે. મરે છે કોણ? કોઈ આમ જો ગુરુના બાળક તેની કાળમાં કોઈ દી મર્યા નથી. મરે છે એ બધા વિષય ને વાસનાના રોગી મરે છે. હમ ના મરે મરી સંસારા हमको मिला है सदगुरु जियावन हारा. અમને તો સદગુરુ મળી ગયા છે અને સદગુરુ મળી ગયા છે, કર્યા નથી, ધાર્યા નથી. સદગુરુ મળી ગયા છે. જેમ એક લોટો પાણી આજી ડેમમાં જઈ એને મળી જાય છે, પછી કોઈની તાકાત નથી કોઈ એને જુદું પાડી દે. એમ હમકો મિલા હે જીયાવન હારા, हम ना मरे मरी ही संसारा, हमको तो मिला है सदगुरु जियावन हारा. एम जन जन सदगुरु मળી ગયા છે અને ઈ જે સદગુરુમાં મળી ગયા છે ઈ પુરુષોના શબ્દ એની વાણી કેવી છે કે હમ સદગુરુ કા સદગુરુ હમારા. એમ સુરત શબ્દ એક તાર. કરશન રામને ગુરુ હિરદાસ મળ્યા જેનો પલમાં બેડો પાર. અમારા દાદા ગુરુની સાખી છે. મોલડીની અંદર સંત કરશનરામ મહારાજ થયા. મારા સદગુરુ જીવરામ બાપુ એના ગુરુ કરશનરામ બાપુની આ સાખી છે કે હમ સદગુરુ કા સદગુરુ હમારા. એમ સુરત શબ્દ એક તાર. કરશનરામને ગુરુ હિરદાસ મળ્યા જેનો પલમાં બેડો પાર. જ્યાં સુધી સદગુરુને કોઈની હારે તુલના ન કરવી, કોઈની હારે એનું વર્ણન ન કરવું. કેમ કે આકાશની અંદર એક સૂર્ય છે અને સૂર્ય નવખંડ ધરતીની અંદર અજવાળું પાથરે છે અને સૂર્યને હવે કોઈની જરૂર નથી કે સૂર્ય કોનું ભજન કરે તો એ વધારે પ્રકાશિત થાય, સૂર્ય કોનું ધ્યાન અને સ્મરણ કરે તો વધારે પ્રકાશિત થાય. કેમ કે એ સ્વયં પ્રકાશિત છે. એમ તમારા ભીતરમાં પડેલું તત્વ, પરમ તત્વ સ્વયં પ્રકાશિત છે. ખાલી કર્મ રૂપી વાદળા આડા આવી ગયા હતા એટલે સદગુરુ પરમાત્માએ એ કર્મ રૂપી વાદળા હટાવી દીધા અને પોતે પોતાનું નિજ સ્વરૂપ જેમ છે તેમ ઓળખાણ કરાવી દીધી. ચોમાસાનો દિવસ હોય, સૂર્ય કદાચ 12-1 વાગ્યાનો ટાઈમ હોય પણ વાદળાના કારણે સૂર્ય દેખાતો નથી તો એવું માની ન લેવું કે આજે સૂર્ય નથી. એ થોડોક ટાઈમ એના આડા વાદળા આવ્યા છે પણ એ વાદળા હટી ગયા પછી સૂર્ય જેમ છે તેમ દેખાવાનો છે. જય ગુરુ મહારાજ. એમ આપણા કર્મરૂપી વાદળા થોડોક ટાઈમ આવી ગયા હોય. કોઈ સાસા સદગુરુ, ગુરુ અને સદગુરુમાં જમીન આસમાનનો ફેર છે. કેમ કે સદગુરુ વિના આનો શેડો સંધાય એવું નથી. એટલે તો મહાન સંત માં ચબુમાં એની વાણીમાં કહે છે કે વીરા મારા હાસારે સંતોની માથે ભક્તિ કેરા મોડ છે. તો જબુમાને દેખાણા છે ને કોક એવા ડુપ્લિકેટ ખોટા, જબુમાની વાત કરું છું, તો એને કેવું પડ્યું છે ને હાચારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ છે. હાસા સંતો ઈ છે કે જેના ભીતરમાંથી તમામ ભ્રમણા ભાગી ગઈ છે અને એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને જેને જેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એને જ આ જગતમાં ભયની સમાપ્તિ થાય છે અને નિર્ભય એના ભીતરમાંથી નિર્ભય નામની નોબત વાગે છે. વાલા, જેને નિર્ભય નામની નોબત વાગે છે. એટલે નિર્ભયમાં નિર્ભય હોય તો મહાપુરુષ સાહેબ કબીરે તો આંગળી મૂકીને કીધું પણ એ ક્યારે કે આ જેટલા મુદાઈ સાખીમાં છે એ બધા આપણને ગુરુ દ્વારા થઈ જાય તો તું નિર્ભય, તું નિર્વિકારી, સબ પર તોરી સાહેબી, અને તારી ઉપર હવે બીજો કોઈ સાહેબ નથી. તો નિર્ભય કોણ છે? આ 5 તત્વનું શરીર છે એ ભયમાં છે. અને તમે ને હું જેદી ગુરુ દ્વારે ગયા તેદી આ 5 તત્વનું શરીર છે એને બાદ કરીને બોધ આપ્યો તો કેમ નામ? કેમ કે ભય વાળી વસ્તુ નિર્ભયના દેશમાં કોઈ દી હાલે નહીં. એટલે તો
આપણે જે ઉપદેશ ગુરુ સામે બેસી અને જે ઉપદેશ પ્રાપ્ત કર્યો, જેનું ગ્રહણ કર્યું, તે અનંત સંતો, રજિસ્ટર પુરુષો, એવા પુરુષોને આમ સિક્કો મારીને સહી કરે છે. એ મા ગંગા સતી ઈ મુદ્દાને શું કહે છે કે પાનબાઈ, જેને તન મન ધન ગુરુજીના ચરણમાં જેને અર્પણ કરી દીધા હોય અને ખુદ ગુરુ ચરણમાં સમર્પિત થઈ ગયા હોય ને, એ ધન્ય ધન્ય નિજારી નરને નારી છે. પછી નર હોય કે નારી હોય, એ આ તન મન ધન ને સોથું શીશ, આ લબાસો બાદ કરવાનું સાધન વચન સિવાય બીજું કાંઈ નથી મારા વાલા. એ વચને ધરતી છે, વચને આસમાન છે, અને વચને જ ઉપદેશ સમજાણો છે તમને ને મને. અને વચન વિવેકી નર ને નારી હોય પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય, પણ આમાં વચનના ચૂકેલા હોય લાખા, એ તો 84 માં જાય. વચન ચૂક્યા હોય ઈ વાતો 84 ની કોણ કરે કે જેને વચન આર નથી, વચન પાર નથી, વચનની ઢંગઢેરિયા સમજાણી નથી. વચન આરે વચન પારે, આ વચનનો બધો વિસ્તાર છે. ઈ વચનમાંથી વચન બોલે, ઈ વચનને પારખે એવા તો કોક હજારો કરોડોમાં સંત કોઈ એક છે. એટલે કીધું નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે. અકળ એટલે આ મનથી, બુદ્ધિથી, ચિત્તથી, શ્વાસથી, ઉશ્વાસથી આ કળાય એવો નથી. એ તો જેદી મટી જાય ને તેદી મેળ ખાય એવું છે. મેરે નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે. માંડ માંડ પોગ્યા નર કોક મથી. ન્યા ભોગવા માટે કેટલું મથવું પડે? એટલું જ મથવું પડે. ગુરુએ જેટલા શબ્દ કીધા ને એટલા શબ્દ યાદ રાખવા. એટલે પાકા કરીને આમ કલમનો ખટારન ખાય એમ નહીં. ગુરુએ જેટલા શબ્દ કીધા ને એમાં મંથન કરીને જોઈ લેવું. ગુરુ સામે બેઠા તેથી ગુરુએ તમને એમ કીધું હતું કે તમે મન સવો, તમે હા પાડી હોય યાદ રાખવું, ના પાડી હોય ઈ યાદ રાખવું. તમે બુદ્ધિ સવો, જો તમે જે હા અને ના, ગુરુ તો અનંત શબ્દ ઉપદેશમાં બોલ્યા છે, પણ તમારે બે જ શબ્દ યાદ રાખવાના. તમે જ્યાં હા પાડી હોય, તમે જ્યાં ના પાડી હોય. બસ આમાં તમારો મોક્ષ અને મુક્તિ આમાં પડીશ બાપુ, બીજે ક્યાંય આખી નથી. અને વાતું અને વાણીનો વિલાસ તો બહુ મોટો બધો છે, પણ પારખની ભૂમિકામાં હાવ નજીક વિયા આવો તો તમને ગુરુ એમ કીધું તો વિશ્વમાં તારી સિવાય કઈ નથી. અને ગુરુ ઉપર કોઈ દિવસ શંકા કરે ને એને સત્ય નો સમજાય. કેમ કે ગુરુના શબ્દ છે ને એની ઉપર શંકા અને કુશંકા કોણ કરે છે? જેના ભીતરમાંથી સંશય ઉઠે છે, તરંગો ઉઠે છે, વાસનાઓ ઉઠે છે. એટલે વાસના એક પ્રકારની નથી, શબ્દની પણ વાસના છે, સુરતીની પણ વાસના છે, અહીં બેહવાની પણ એક વાસના છે. એ જબ બધી વાસના આમ જલી જાય, હળકી જાય તો બાપુ કબીર બોલે, રદાસ બોલે, નાભો પીપો બોલે, મહાત્મા નિરાંત બોલે. એ તમામનો શબ્દ એક જગ્યાએ આવે. પણ જ્યારે સંત મત દર્શાય તો બધાયનો શબ્દ એક જગ્યાએ આવે, નકર આવે નહીં. અને બધાયનો શબ્દ એક જગ્યાએ આવે ત્યારે શું થાય છે કે નામ મિલા તો સબ હી મિલા. ઘણા પુરુષો એવું હોત કહેતા હોય છે કે નામનો કાંઈ ન આવે. ઘણા પુરુષો એમ કહે છે કે નામ છે એ વિશ્વ એમાં હમાઈ જાય છે. એ હવના મત પ્રમાણેની વાત છે. નામ મિલા તો સબ હી મિલા, સકલ શાસ્ત્રો કા ભેદ. આ દુનિયાના જેટલા શાસ્ત્રો છે ને એનો ભેદ એક નામની અંદર પીડ્યો છે. હવે આપણે નામ કેને કહેતા હોય ને એ આપણો મુદ્દો હોય છે. કેમ કે નામ મિલા તો સબ હી મિલા, सकल शास्त्रों का भेद, बिना नामे नरके गया, पढ़ पढ़ के चारे वेद. ई नाम समाणु धाम मा, ई धाम नाम की माय, कहत कबीर सुन बालका, ई नाम सर्वे धाम. जे बधाई धाम ની અંદર જે નામ છે એ નામને નથી રંગ રૂપ કે રેખા. અને સદગુરુ ચરણમાં જઈ અને ગુરુના બાળકે ઈ નામ દેખ્યા છે મારા. અને એ નામ માથે આપણા મહાપુરુષો અર્જુન રામ તો યા લગી બોલે છે કે એ નામ છે ને એ જ મારા ગુરુજીનું નામ છે. પણ એ
હવે હું કોઈ દિવસ મારો જિંદગીનો છેલ્લો શ્વાસ રહીએ ત્યાં સુધી હું મારા ગુરુજીનું નામ નહીં છોડું કે નહીં છોડું રે નહીં છોડું મારા ગુરુજીનું નામ. એ સંતો સુનો ઈ છે હાચી જ્ઞાનની નિશાન. જ્ઞાનનું નિશાન શું છે કે જેની પાસે નામની વાત, નામનો મહિમા એ બધું તો સાચું છે, પણ જ્યારે જરૂર પડે ને કોઈ પણ શિષ્ય શીશ ઝુકાવીને સદગુરુ ચરણમાં જાય છે તેથી વ્યક્તિ નહીં, પ્રેમ ધરીને કોઈ આવે શરણુમાં મારો સદગુરુ એની બાઈ જરે, અને તેદી બાપુ એ નામ હાથો હાથ નો આપે ને તે ગુરુ નથી મળ્યો આપણને, કોક હજી કર્મ કાંડી મળ્યો છે. શરીર ખોજ કર શબ્દ કો બતાવું અને હાથ ગરી બતલાવું તબ માનું ગુરુ મળ્યા છે પૂરા. એટલે ગુરુ માથે તો વિશ્વના મહાપુરુષો એક શબ્દ આગળ પાછળ બોલી શક્યા નથી, કેમ કે એ ગુરુ વિશ્વની અંદર એક છે અને એક છે એ સત્ય છે. અને તમારી ને મારી અંદર જ્યાં સુધી સત્યનો પાવર છે ને ત્યાં સુધી જ આમાં બોલતા પુરુષની હાજરી છે. એ પાવર કેમ રોકાઈ જાય ને બધી બલ પૂરો, એમ આમાં એ સત્ય રૂપી પાવર જેથી નહીં હોય ને તેથી આખું શરીર અહીંયા હશે પણ એ આખું કારખાનું એના વિનાનું બંધ થઈ જાય છે. ઈંગલા પિંગલા ઓહમ સોહમ બંકનાડ કુંડલીની મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધુંય ભવાનભાઈ બેઠો બેઠો વાતું કરે છે, પણ એ દયાળુ જદી એનો છેડો ખેંચી લે તેથી એક જ દોરો તૂટશે ને તો પારોડિયાનો ઢગલો થઈ જાય છે. બાપુ કાંઈ હાલવાનું નથી. એટલે મહાપુરુષોએ કીધું છે તમામ જાતનું મૂકી અને હેતેથી હરિને ભજી લ્યો ચુનો ચુનો નર નારી, હરિ ભજન કરો હિતકારી. એક દિન સબકે ઉપર આ શરીર માથે વાગે છે કાળની નગારી. ઈ નો આવી જાય, ભેગું નો થઈ જાય, ઈ પેલા જે અમર થવાની ઔષધિ મારા સદગુરુના ચરણમાં જેને જેને મેળવી લીધી છે એવા પુરુષોના તો દર્શન કરતા નરસૈયો કે કુળ 71 તરે 71 કુળ સુધી વાય બેસર રહીએ કે એવા કોઈ બીજા નહીં. અહીંયા બેઠેલા તમામ પુરુષો જેના હૃદયમાં ગુરુનો ભાવ છે, જેના ભીતરમાં ગુરુનું ભજન છે. ગુરુનું ભજન બાપુ ઘડી બઘડીએ થાય એવું નથી. અને ગુરુનું ભજન તો નિરાત બાપુએ તો એક શબ્દની અંદર એટલો બધો ચાર બતાવ્યો છે કે ગંગા સત્ય જેનો હિસાબ કાઢ્યો 21,600. આમાંથી કેટલા શ્વાસાની અંદર આપણને આ સત્યની યાદી છે. ઘડીક બેહીન તો હેલ છે, ઘડીક બેહીન બાપુ આંખું મીચીને બેહવું હેલ છે, પણ જીવન આખું એને સમર્પિત કરવું એ મોટી મુશ્કેલ છે. એટલે નિરાત મહારાજે કીધું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તુહી નથી કીધું રામ રામ કૃષ્ણ કૃષ્ણ ગુરુ ગુરુ સત સત ઓહમ સોહમ એમ નથી કીધું. તું કોણ છો ઈ કરી લે તનમાં તપાસ. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કરી લે તનમાં. અરે દેખ દિલના દર્પણમાં તું આપ આપન મેં સમાના. તું પોતે પોતામાં હમાઈ જા, પછી તારે આ કાંઈ કરવા પણ રહેતું નથી. અને રહેશે હા ક્યાં સુધી? જુદાપણું છે ત્યાં સુધી બધું કરવા જેવું છે. મારો સદગુરુ દયાળુ છે અને સદગુરુ મળી જાય છે અને એકતા થઈ જાય છે. એ પુરુષને પછી કાંઈ કરવા જેવું રહેતું નથી. અને કાંઈ કરવા જેવું નથી ને એને બાપુ હળવળાટ નથી, હેઠો બેહી જાય છે. એટલે ઈ પુરુષો પછી બોલ્યા છે સુરે કરું સખી એની સાધના મારી સુરતામાં હરિ સંધાણો. જ્યાં જોવે છે ત્યાં એને હરિ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અને જેને જેને જ્યાં જ્યાં જોવે ત્યાં પરમાત્માના દર્શન થાય છે. એને પરમાત્મા ગોતવાની સાધના ન કરવી પડે મારા વાલા. એટલે એને કીધું કે સુરે કરું સખી એની સાધના મારી સુરતામાં હરિ સંધાણો. ઊંચે જોવું તો વાલો આસમાનમાં ને હેરીને જોવું તો હેઠો, સુઈને જોવું તો સહજમાં બિરાજે છે. શું કરું એની સાધના? પરમાત્માની સાધના કરે કાંઈ મળે એમ નથી. ઘણા સંતોએ વાણીમાં કીધું છે શું રે કરું સખી એની સાધના રે, એ સ્વામી મારો સાધન માનો આવે રે. સ્વામી સદગુરુ પરમાત્મા કોઈ સાધનથી પમાય એવું નથી. એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્મા પણ કહે છે હે અર્જુન હું અજર છું એટલે કોઈ દી મરતો નથી. અજર એટલે હું કોઈ દી જરતો નથી. હે અર્જુન હું અમર છું, હું કોઈ દી મરતો નથી.
હું અજર સૌ, અમર સૌ, અવિનાશી સૌ. હે અર્જુન, આમાં કોઈ પણ મારો નાશ કરી શકે તેવું નથી. હું અજર સૌ, અમર સૌ, અકિર્ય સૌ. હે અર્જુન, મને પામવા માટે કોઈ ક્રિયા કાયમ આવે એવી નથી. હું અજર સૌ, અમર સૌ, અકિર્ય સૌ, નિત્ય સૌ, નીચ સૌ, શુદ્ધ ચૈતન્ય અખંડ અવિનાશી આત્મા સૌ. તો તમે શું સૌ? એમ નથી કીધું હું કૃષ્ણ સૌ, એવું નથી કીધું, પણ આપણે માની લીધું છે. એને આ બધી વાત આત્માની કરી છે. આ બધા સિદ્ધાંતો આત્માના બોલ્યા છે. એમ આપણી અંદર તો શું છે? બધાની અંદર આત્મા એક છે, દેહની દિશાઓ અલગ છે. હવે દેહની દિશાઓ અલગ છે, એને અજર અમર અવિનાશી અખંડ નિત્ય નિજ શુદ્ધ ચૈતન્ય પરિબ્રહ્મ પરમાત્મા આ હરેક ઘાટમાં ગાજી રહ્યો એ અઘાટ પરમાત્મા છે. એટલે એવા પુરુષના દર્શન કરી તો નરસૈયો કહે છે કુળ 71 તરી જાય એવું છે. અને ઘણા બધા મહાપુરુષો સંતોને આપણે સાંભળવાના છે. તમે બધાએ પ્રેમથી સદગુરુ પરમાત્માને જે કાંઈ શબ્દો સાંભળ્યા, મારા તો હતા નહીં, એટલે ધન્યવાદ તમને બધાને. અને મારા હૃદયથી તમારા ભીતરમાં બેઠેલા પરમાત્માને કોટી કોટી વંદન. બોલ સદગુરુ મહારાજની જય. ધન્યવાદ, આભાર ભવનરામ મહારાજ. ભવનરામ મહારાજ જ્યારે જ્યારે પ્રવચનમાં બેઠા હોય અને આપની સમક્ષ જ્યારે વાણીનો ઉચ્ચાર કરતા હોય ત્યારે એ પોતે સાંભળે છે. અને જે પોતે સાંભળતો હોય ને એને શબ્દનું જ્ઞાન થાય. પોતે બોલે ને જે પોતે ન સાંભળે એને ખ્યાલ ન હોય. ક્યારેક આપણું બોલેલું રેકોર્ડ કરી અને પછી આપણે સાંભળવું આપણે કેવું ભૂલી છીએ. ભવનરામ મહારાજ ખરેખર પોતે બોલે અને પોતે સાંભળે, એટલે કે પોતે પોતાને પોતામાં સમાવે. આવો ખેલ તો કોઈક સદગુરુના બાળકને ભાવે. ધન્યવાદ ભવનરામ.